નમસ્કાર મિત્રો, જીએસઆરટીસીના કંડક્ટર અને ડ્રાઈવરની ભરતીના મોસ્ટ ટોપ 10 પ્રશ્નોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ પ્રશ્ન નંબર 1. T23 CPS શાની સાથે સંકળાયેલ છે? ઓપ્શન એ વિદ્યાર્થી રાહત પાસ, ઓપ્શન બી વિકલાંગ પાસ સુવિધા, ઓપ્શન સી પાર્સલની હેરફેર અંગે કંડક્ટરની જવાબદારી, ઓપ્શન ડી એડવાન્સ બુકિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી પાર્સલની હેરફેર અંગે કંડક્ટરની જવાબદારી CPS સાથે T23 CPS સાથે સંકળાયેલ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઉઘાડી બારી કૃતિ કયા સર્જકની છે? ઓપ્શન એ ભૂપત વડોદરિયા, ઓપ્શન બી જયંતિ ગોહિલ, ઓપ્શન સી પ્રહલાદ પારેખ, ઓપ્શન ડી ઉમાશંકર જોશી. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઉમાશંકર જોશી. ઉઘાડી બારી કૃતિ કયા સર્જકની છે? ઉમાશંકર જોશીની. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. T23 CPS પત્ર કેટલી નકલોમાં કરવામાં આવે છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 3, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 5. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 3. T23 CPS પત્ર 3 નકલોમાં કરવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. 5 પગલાં પૃથ્વી પર કોની કૃતિ છે? ઓપ્શન એ જીતેન્દ્ર પટેલ, ઓપ્શન બી કુંદનિકા કાપડિયા, ઓપ્શન સી વર્ષા અડાલજા, ઓપ્શન ડી ઈલા આરબ મહેતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઈલા આરબ મહેતા. 5 પગલાં પૃથ્વી પર કોની કૃતિ છે? તો ઈલા આરબ મહેતાની. જોઈએ નેક્સ્ટ. T23 CPSની કેટલી નકલો કંડક્ટરને અપાય છે? ઓપ્શન એ 3, ઓપ્શન બી 1, ઓપ્શન સી 2, ઓપ્શન ડી 4. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી 2. T23 CPSની 3 નકલોમાંથી 2 નકલો કંડક્ટરને અપાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કવિ પન્નાલાલ પટેલનું જન્મસ્થળ જણાવો. ઓપ્શન એ માંડવી, ઓપ્શન બી લખતર, ઓપ્શન સી માંડલી, ઓપ્શન ડી અમદાવાદ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન સી માંડલી. કવિ પન્નાલાલ પટેલનું જન્મસ્થળ માંડલી છે, જે ક્યાં આવેલું છે? તો રાજસ્થાનમાં આવેલું છે. ક્યાં આવેલું છે? રાજસ્થાન. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રત્યેક પુખ્ત વયનો મુસાફર પોતાની સાથે કેટલા વજનનો સામાન વિના મૂલ્યે લઈ શકે છે? ઓપ્શન એ 10 કિલો, ઓપ્શન બી 15 કિલો, ઓપ્શન સી 20 કિલો, ઓપ્શન ડી 25 કિલો. વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન ડી 25 કિલો વજન. પુખ્ત વયનો મુસાફર પોતાની સાથે 25 કિલો વજન વિના મૂલ્યે લઈ જઈ શકે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બારી બહાર કૃતિ કયા સર્જકની છે? બારી બહાર કૃતિ કયા સર્જકની છે? ઓપ્શન એ ઉમાશંકર જોશી, ઓપ્શન બી પ્રહલાદ પારેખ, ઓપ્શન સી જયંતિ ગોહિલ, ઓપ્શન ડી ભૂપત વડોદરિયા. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી પ્રહલાદ પારેખ. બારી બહાર કૃતિ કયા સર્જકની છે? તો પ્રહલાદ પારેખની. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. લગેજ ચાર્જ ઓછામાં ઓછા કેટલા કિલોગ્રામનો ગણવાનો હોય છે? ઓપ્શન એ 20 કિલો, ઓપ્શન બી 25 કિલો, ઓપ્શન સી 15 કિલો, ઓપ્શન ડી 10 કિલો. આપણો જવાબ હશે ઓપ્શન એ 20 કિલો. લગેજ ચાર્જ ઓછામાં ઓછા 20 કિલોગ્રામનો ગણવાનો હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભગવતી કુમાર શર્માની આત્મકથા કઈ છે? ઓપ્શન એ અસૂર્યલોક, ઓપ્શન બી નિર્લેપ, ઓપ્શન સી સુરત મુજ ઘાયલ ભૂમિ, ઓપ્શન ડી ઉજાગરો. આપણો જવાબ રહેશે ઓપ્શન સી સુરત મુજ ઘાયલ ભૂમિ. ભગવતી કુમાર શર્માની આત્મકથા કઈ છે? તો સુરત મુજ ઘાયલ ભૂમિ. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા ટોપ 10 પ્રશ્નો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.